હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સૌ મજામાં હશો મિત્રો? આપ સૌ જાણો છો એ મુજબ એનએમએમએસ એક્ઝામની તૈયારી માટેની શ્રેણી પૂરેપૂરી સંપૂર્ણ અભ્યાસક્રમને કવર કરી શકે એવી મેથ્સ રિઝનિંગની શ્રેણી આખી સિરીઝ હું તમને આપવાનો છું મિત્રો. તો પહેલો ભાગ જેમાં શ્રેણીથી આપણે શરૂઆત કરીએ છીએ. તો હજુ પણ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરશો. મિત્રો, પાર્ટ 1 માં આપણે જોઈએ કે ભાગ 1 શ્રેણી. આમ જોઈએ તો શ્રેણી ઘણા બધા પ્રકારની હોય છે. એમાં અલગ અલગ પ્રકારની રકમ પૂછાતી હોય છે. સમજો કે હું તમને એક અહીંયા ઉદાહરણ આપું. સમજો કે 2, 4, 6, 8 અને ખાલી જગ્યા. અહીંયા તમને આપ્યો ક્વેશ્ચન માર્ક. નીચે તમને 4 ઓપ્શન આપેલા હોય છે અને તમને કીધું કે હવે કયું આવી શકે. તો આપ વિચારી શકો છો કે 2 પછી 4, 4 પછી 6, 6 પછી 8. તો તમે સહજ રીતે વિચારી શકો કે ભાઈ કેટલા આવશે? 10 આવે. તો આ તમારો સાચો જવાબ છે. એવી જ રીતે ક્યારેક તમને એવું પણ પૂછાતું હોય છે. સમજો કે 1, 4, ખાલી જગ્યા 25 અને 36. તો વચ્ચેની જે ખાલી જગ્યા છે એમાં શું જવાબ આવી શકે છે? તમે વિચારી શકો છો. તો અહીંયા તમારો જવાબ તમે જે વિચારો છો એકદમ સાચો છે. શું આવશે? 9 આવશે. તો આ જવાબ કેવી રીતે આવ્યો? આ 10 કેવી રીતે આવ્યો? આવા પ્રકારની જે શ્રેણી છે એને ભાગ 1 માં આપણે શીખવાના છીએ. પછી ABCD પ્રકારની પણ શ્રેણી હોય છે. એ દરેકને આપણે જુદી જુદી રીતે શીખતા જશું. ભાગ 1 માં મિત્રો હું તમને થિયરી શીખવાડવાનો છું કે કેટલું તમારે યાદ રાખવાનું છે અહીં. પછી ભાગ 2 માં આના આપણે દાખલા જોઈશું. કેવા પ્રકારના આપણે દાખલા પૂછાશે અને એની જુદી જુદી 6 થી 7 રીતો છે. તમે રીતો પાકી કરી લેશો, જાણી લેશો, એકવાર ગણી લેશો એટલે 100% તમને આવડી જશે. તો શરૂઆત કરીએ સંખ્યા શ્રેણીની. બરોબર, શ્રેણીમાં પણ કઈ શ્રેણીની આપણે સમજવી છે? પહેલા સંખ્યા શ્રેણી કેવા પ્રકારની હોય છે એટલે તમને જે ઉદાહરણ આપ્યા એ પ્રકારની. બરોબર, તો શરૂઆત ત્યાંથી જ કરીએ કે સંખ્યાના પ્રકાર કેટલા હોય છે. ચાલો મિત્રો જોઈએ તો સંખ્યાના પ્રકાર કેટલા હોય છે. આમ તો તમે 100 એકડા આવડતા હોય એટલે આપણે તો એ જ જોયું હોય કે 100 એકડા આવે. પણ તમે જેમ જેમ ધોરણ ભણતા જશો, અત્યારે 8માં છો તો શરૂઆત પહેલું જ ચેપ્ટર હશે તમારે સમય સંખ્યા. તો એ પણ એક પ્રકાર છે. એવી જ રીતે તમે 6-7માં પણ કેટલીક સંખ્યાના પ્રકાર શીખી ગયા. તો એને સમજવા માટે સરળ એક આપણે સંખ્યા રેખા લઈએ. તમે જાણો છો કે સંખ્યા રેખા વિશે તમે સૌ કોઈ જાણો છો. બરોબર ને? સંખ્યા રેખા કંઈક આવી હોય. બરોબર, હવે અહીંયા હું વચ્ચે દર્શાવી દઉં 0. બરોબર ને? આવું જ કંઈક તમે શીખેલા હતા. અહીંથી દર્શાવી દઉં 1, 2, 3. આ બાજુ દર્શાવું -1, -2, -3. આ બધી સંખ્યા અનંત સુધી ચાલુ હોય. તો સૌ પ્રથમ તમારે અહીંયા જાજી નહીં પણ 2 સંખ્યા તમારે યાદ રાખવી પડશે. પહેલી સંખ્યાનો પ્રકાર આપણે શીખેલા છીએ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા. તો મિત્રો તમને સૌને યાદ હશે પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? શેના વડે આપણે દર્શાવતા હતા? ચાલો યાદ કરો એને. હા, તો આપણે એને n વડે દર્શાવતા હતા, જેને આપણે નેચરલ નંબર ઇંગ્લિશમાં કહેવું તો કહી શકાય. તો પ્રાકૃતિક સંખ્યાની થેલી તમે જે બનાવી હતી એ થેલીમાં કઈ કઈ સંખ્યાઓ આવતી હતી? તો 1 થી શરૂઆત તમે કરો અને અસંખ્ય સુધીની જે સંખ્યાઓ આવે તો એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. હવે હું એમ બોલ્યો કે -1 આવે અહીંયા, હું એમ બોલ્યો કે -2 આવે તો ન આવે. માટે પ્રાકૃતિક સંખ્યા પૂછે તો આપણે 1, 2 થી શરૂઆત થતી હોય. ક્યાંથી? તો કે 1 થી જેની શરૂઆત થતી હોય એ તમામ સંખ્યા પ્રાકૃતિક કહેવાય છે. તો હું તમને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકું કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે મિત્રો? તો તમને તરત મગજમાં ખબર પડી જાય. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય છે આપણા માટે? એકડે 1. એવી જ રીતે બીજો પ્રકાર છે સંખ્યાનો પૂર્ણ સંખ્યા. તમે જે વિચારતા હતા એ જ વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યા કે જેને આપણે W વડે દર્શાવતા હતા. તો એમાં કંઈ જ નહીં કરવાનું. જે તમારી થેલી હતી પ્રાકૃતિક સંખ્યાની એમાં ખાલી 0 ને ઉમેરી દેવાની. એ આ થઈ ગઈ તમારી પૂર્ણ સંખ્યા. તો હું તમને પ્રશ્ન હવે એવો પૂછું કે 0 એ પ્રાકૃતિક સંખ્યા છે, સાચું કે ખોટું? તમારું શું કહેવું છે વિદ્યાર્થી મિત્રો? પ્રાકૃતિક સંખ્યા છે? તો કે ના, 0 એ પ્રાકૃતિક સંખ્યા ન કહેવાય, કારણ કે એ પૂર્ણ સંખ્યામાં આવે છે. તો આ જે સંખ્યાના પ્રકાર છે 2, એ તમારે ખાસ યાદ રાખવા પડશે. ચાલો મિત્રો, ત્યારબાદ શીખીએ આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા. જો મિત્રો, આ થિયરીનો પાર્ટ છે.
આટલી વસ્તુ યાદ રાખશો કે તો ક્યાંક ને ક્યાંક તમને આ શ્રેણીમાં ઉપયોગી બનશે. તો એકી સંખ્યા અને બેકી સંખ્યા એટલે શું? તો આપ સૌ જાણો છો એકી સંખ્યા એટલે શું. તમારે શું કરવાનું, તો તમારે એવું કરવાનું કે કોઈ પણ સંખ્યા હોય એના એકમનો અંક જોવાનો મિત્રો. તમે જાણો છો ને એકમનો અંક એટલે એકમ, દશક, સો. આ સ્થાન અને સ્થાન કિંમતમાં તમે શીખી ગયા હશો. તો એકમનો અંક આપણે જોવાનો જે તે સંખ્યાનો, અને એ એકમનો અંક જો 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય કે 9 હોય, આટલા અંકમાંથી કોઈ પણ જો અંક હોય એકમનો અંક, તો એ આપણી થઈ જશે એકી સંખ્યા. તો એ સંખ્યાને આપણે કેવી કહીશું? એકી સંખ્યા કહીશું. તો એવી જ રીતે સિમ્પલ છે ભાઈ બેકી સંખ્યા. તો બેકી સંખ્યામાં પણ શું કરવાનું છે? ત્યાં એકમનો અંક જ આપણે જોવાનો છે. એકમના અંકને જોવાનો, પણ એ અંક કયો હોઈ શકે? તો અહીંયા આપણે 0 થી શરૂઆત કરીએ કે 0, 2, 4, 6, 8. આ કોઈ પણ એક અંક હોય તો આપેલી સંખ્યા બેકી સંખ્યા કહેવાશે. પણ મિત્રો પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછાય એ આપણે જોવાનું છે. તમને એકી સંખ્યા શબ્દ જ ના આપ્યો હોય, તમને એવો શબ્દ આપ્યો હોય કે વિષમ સંખ્યા કઈ છે. વિષમ સંખ્યા તો આપણને ખબર જ નથી, આપણે ભણ્યા જ નથી, બરોબર. એવું પણ પૂછે કે સમ સંખ્યા કઈ છે, તો એવું પણ આપણે નથી ભણ્યા. તો આપણને પ્રશ્ન થાય કે આ વળી કયા શબ્દો આવ્યા. અથવા તો એવો પણ શબ્દ મૂકી શકે કે અયુગ્મ સંખ્યા. લો, આ બધું એક જ વસ્તુ છે, છતાં પણ આપણને આડકતરી રીતે પૂછે યુગ્મ સંખ્યા કઈ. યુગ્મ સંખ્યાનો સરવાળો કરો. પ્રથમ 5 યુગ્મ સંખ્યાનો સરવાળો કરો. પણ મારા જેવા ઉંદડાને યુગ્મ સંખ્યા જ ખબર ન હોય તો કેમ મેળ આવે? તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે કે એકી સંખ્યા એ જ વિષમ સંખ્યા છે, એ જ અયુગ્મ સંખ્યા છે. બેકી સંખ્યા એ જ સમ સંખ્યા છે અને એ જ યુગ્મ સંખ્યા છે. હવે જો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી છે યાદ રાખવું. કેવી રીતે યાદ રાખવું? તો તમે જુઓ, બેકી એટલે જોડમાં, એટલે કે બેકી એટલે બે ની જોડમાં હોય ને બેકી કહેવાય. એટલે બે અક્ષર હોય તો એને બેકી કહેવાય. તો જો આમાં પણ બે અક્ષર છે બેકી. ભાઈ જો આમાં પણ તમે જુઓ સમ બેજ, યુગ્મ બેજ. તો આપણે લાંબા ગાળા સુધી યાદ રાખી શકીએ કે બેકી સંખ્યા એટલે સમ, સમ સંખ્યા એટલે યુગ્મ. તો 3 એ 3 શું કહેવાય? સરખું જ કહેવાય. એવી જ રીતે એકી સંખ્યા. એકી સંખ્યામાં તમે જુઓ મિત્રો, એકી સંખ્યા કે તો તમને મગજમાં ખ્યાલ આવી જાય, પણ અહીંયા 3 છે તો આમાં પણ કેટલા અક્ષર થાય છે? 3. વિષમ અયુગ્મ. આના પરથી આપણે યાદ રાખી શકીએ છીએ કે વિષમ અને અયુગ્મ સંખ્યા. તો બીજો પોઈન્ટ આપણે આ યાદ રાખવાનો છે, એકી સંખ્યા અને બેકી સંખ્યા. ચાલો મિત્રો, તો શીખીએ હવે આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા. જો મિત્રો જ્યારે પણ એકી સંખ્યા અને બેકી સંખ્યા શીખીએ છીએ, ત્યાર પછી અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા શીખીએ છીએ, તો હું બંને તમને તફાવતની રીતે એટલા માટે સમજાવું છું કે તમને ખબર પડે કે બંનેમાં શું તફાવત છે. પછી એકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય, બેકી આ બધું મિક્સ થઈ જશે. એટલે ખાસ એને તમે એકવાર યાદ રાખી લેજો. એવું લાગે તો તમે સાથે સાથે લખી પણ શકો છો. હવે વિભાજ્ય અને અવિભાજ્ય સમજતા પહેલા તમને અવયવ આવડવો પડે, અવયવ પાડતા આવડવો પડે. હવે અવયવ એટલે શું મિત્રો? તો હું તમને એમ કહું, ચાલો શરીરના અંગો કયા કયા? તો કે હાથ, પગ, માથું, આ બધા શરીરના અંગો થયા. તો એવી રીતે સંખ્યાના અંગો એટલે અવયવ. શરીરના અવયવ, શરીરના અંગો, આ બંને એક જ શબ્દ છે. એટલે અવયવ એટલે કોઈ પણ સંખ્યા હોય તો એને આપણે જોવાનું કે એના કેટલા આપણે ટુકડા કરી શકીએ છીએ, કેટલા ભાગ કરી શકીએ છીએ. તો અવિભાજ્ય સંખ્યા એટલે કઈ સંખ્યા? તો અવિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યા, એટલે કોઈ પણ સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાના માત્ર ને માત્ર, જો મિત્રો આ શબ્દ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, માત્ર ને માત્ર બે જ અવયવ પાડી શકીએ, બે જ અવયવ પડે, બે જ ભાગ પડે, તો એવી સંખ્યાને આપણે કેવી કહીશું? અવિભાજ્ય સંખ્યા કહીશું. બરોબર. ઉદાહરણ હું તમને આપું એ પહેલા વિભાજ્ય સંખ્યાને આપણે સમજી લઈએ કે વિભાજ્ય સંખ્યા એટલે કેવી. તો આનાથી ઉલટું, જે સંખ્યાના, જે રકમ તમને આપી હોય, જે સંખ્યાના 2 થી વધુ અવયવ પાડી શકાય, વધુ ભાગ પાડી શકાય, એવી સંખ્યાને આપણે કહેવાય વિભાજ્ય સંખ્યા. બરોબર. તો હું તમને ઉદાહરણ એક સરળ મજાનું આપું. ચાલો હું તમને એમ કહું કે ઉદાહરણ તરીકે 2 છે. ચાલો 2 કોના કોડિયા ઘડિયામાં આવે?
તો 2 એકા 2, આટલું જ આવે ને. આના બીજા કઈ અવયવ પડે તો આ સંખ્યાના અવયવ કેટલા કહેવાય? આ 1 એનો અવયવ કહેવાય અને 2 પણ એનો અવયવ કહેવાય. એટલે ટોટલ અવયવ કેટલા થયા મિત્રો? 2 અવયવ થયા કહેવાય. એટલા માટે 2 એક એવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. એવી જ રીતે વિભાજ્ય સંખ્યા જુઓ તો ઉદાહરણ તરીકે 4, તો 4 ના અવયવ ક્યાં ક્યાં પડે, કયા કયા ઘડિયામાં આવે? તો 2, 2, 4 આપણે કહી શકાય, 1 ગુણ્યા 4 કહી શકાય, બરોબર ને? તો 4 ના અવયવ કેટલા કહેવાય? તો કે 1, 2 અને 4. તો ટોટલ અવયવ કેટલા થયા? 3 થયા. તો આપણે શું કીધું કે 2 થી વધુ અવયવ પડે તો એને આપણે વિભાજ્ય સંખ્યા કહેવાય. માટે 4 કેવી સંખ્યા કહીશું આપણે? વિભાજ્ય સંખ્યા કહી શકીએ છીએ. બરોબર છે મિત્રો? તો આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ અવિભાજ્ય અને વિભાજ્ય. કંઈ જ નહીં, એટલું જ યાદ રાખવાનું, 2 જ અવયવ પડે, 2 જ ભાગ પડતા હોય તો અવિભાજ્ય, 2 થી વધારે ભાગ પડતા હોય તો વિભાજ્ય. ઘડિયાની રીતે પણ તમે યાદ રાખી શકો છો. તો હું તમને વિભાજ્ય અને અવિભાજ્યની સંખ્યાઓનું એક લિસ્ટ તમને થોડુંક અહીંયા બનાવી આપું. તો આપ જોઈ શકો છો, આપણે શરૂઆત નાનામાં નાની સંખ્યાથી કરીએ. તો નાનામાં નાની સંખ્યા કઈ? તો કે 2, પછી 3, પછી 5, પછી 7, પછી 11, પછી 13, 17, 19, 23. તો આ બધી જ સંખ્યા કઈ છે મિત્રો? અવિભાજ્ય છે. એવી જ રીતે વિભાજ્ય સંખ્યાની વાત કરીએ. 4, 6, 8, 9, 10, 12, 14, 16, 18, 20, 21, 22, 24, 25. અહીં મેં તમને 1 થી 25 સુધીની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા બતાવી છે. આમ જોતા તમને એવું લાગશે કે એકી અને બેકી સંખ્યા છે, પરંતુ ના મિત્રો, થોડોક એમાં ચેન્જ છે. અહીંયા અવયવની વાત આવે છે. તો પ્રશ્ન એ થાય કે સાહેબ તમે એકને તો ક્યાંય ગણ્યો જ નહીં, એકને ક્યાં મૂક્યો? તો તમે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો કે આને અવિભાજ્ય મારે ગણવો કે વિભાજ્ય ગણવો. તો આપ જોઈ શકો છો કે એક કયા ઘડિયામાં આવે? તો 1 એકા 1. તો આના અવયવ કેટલા થાય? 1 જ થાય. તો આપણે તો અવિભાજ્યમાં એવી વાત કરી હતી કે જો 2 અવયવ પડે તો એને અવિભાજ્ય કહેવાય. અહીંયા એવી વાત કરી હતી કે 2 થી વધારે અવયવ પડે તો એને વિભાજ્ય કહેવાય. તો અહીંયા 2 થી વધારે પણ નથી પડતા અને 2 પણ અવયવ નથી પડતા, 1 જ અવયવ પડે છે. માટે 1 રહી કેવી સંખ્યા કહેવાશે મિત્રો? તટસ્થ સંખ્યા કહેવાશે. એને વિભાજ્ય પણ ન કહેવાય અને અવિભાજ્ય પણ ન કહેવાય. ખાસ યાદ રાખજો મિત્રો, તમને ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. તમને એવું પણ પૂછાઈ શકે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 2 છે. તમને એવું પણ પૂછાઈ શકે કે પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? આવા અલગ અલગ પ્રશ્નો એનએમએમએસ એક્ઝામમાં પૂછતા હોય છે. તો આપણે સારી રીતે સમજાશું તો આપણને વાંધો આવશે નહીં. ચાલો મિત્રો, ત્યારબાદ 2 જ ટોપિક આપણે રહ્યા છે, પૂર્ણ વર્ગ સંખ્યા અને પૂર્ણ ઘન સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? તો જો તમને વર્ગ એટલે શું એ ખબર હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા ખબર પડી જાય. વર્ગ એટલે શું? તો કોઈ પણ સંખ્યા હોય એનો 2 વાર ગુણાકાર. સમજો કે 2 ગુણ્યા 2, તો આને વંચાય 2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 4. એવી જ રીતે 3 નો વર્ગ, તો 3 નો વર્ગ કેટલો થાય? 9. આવી જ રીતે 4 નો વર્ગ કેટલો થાય? 16. આવી જ રીતે 5 નો વર્ગ કેટલો થાય? 25. આવી 1 થી 25 સુધીના વર્ગ તમારે પાકા કરવાના છે, લખવાના છે. કેવી રીતે લખશો? તો 2 વાર ગુણાકાર કરશો એટલે તમને મળી જશે. આ કેમ કરવાના? તો એટલા માટે કરવાના કે તમને મેં શરૂઆતમાં શ્રેણી બતાવી હતી, એક આવા પ્રકારની હતી. તો આપણે તો શીખવું છે પૂર્ણ વર્ગ કોને કહેવાય. તો પૂર્ણ વર્ગ એટલે શું? તો જે સંખ્યાનો વર્ગ કરો અને વર્ગ કરતા જે જવાબ મળે તે સંખ્યા શું કહેવાય? પૂર્ણ વર્ગ કહેવાય છે. એને આપણે પૂર્ણ વર્ગ કહીએ છીએ. તો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ થઈ? તો આપણા માટે અહીં તમે જોઈ શકો તો 4 એ કેવી સંખ્યા કહેવાય? આપણા માટે અહીં પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એવી જ રીતે 9 પણ કેવી કહેવાય? પૂર્ણ વર્ગ. 16 પણ કેવી? પૂર્ણ વર્ગ. 25 પણ કેવી? પૂર્ણ વર્ગ.
તો તમારે 1 થી 25 માં જેટલી પણ પૂર્ણ વર્ગ સંખ્યા આવે છે એનું લિસ્ટ બનાવવાનું છે. તમે કમેન્ટ પણ કરી શકો છો. 1 થી 25 સુધીના તમે વર્ગ પાકા કરો એટલે પૂર્ણ વર્ગ તમને યાદ રહી જશે. રીતે પૂર્ણ વર્ગ સંખ્યા શીખાય જ રીતે પૂર્ણ ઘન. અહીંયા ઘન શબ્દ આવ્યો એટલે કે એક સંખ્યાનો 3 વાર ગુણાકાર કરવાનો. 1 ગુણ્યા 1 ગુણ્યા 1. જો 1 ની એક સંખ્યા છે એનો ગુણાકાર કેટલી વાર કર્યો? 3 વાર. તો 1 ની 3 ઘાત એવું એને વંચાય એટલે 1 નો ઘન કેટલો કહેવાય? 1 કહેવાય. એ જ રીતે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન વંચાય આને. તો 2 કેટલી વાર કીધા? 3 વખત. તો એનો ઘન શું થાય? 8 થઈ જાય. એવી જ રીતે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો 3 ની 3 ઘાત કહેવાય. તો 3 તરી 9 ને 9 તરી 27. એવી જ રીતે 4 નો ઘન ચોકે ચોકે 16 ને 16 ચોક 64. 5 નો ઘન 125. બરોબર છે. એવી જ રીતે 6 નો ઘન 216. એવી જ રીતે 7 નો ઘન 343. એવી જ રીતે 8 નો ઘન 512. એવી જ રીતે 9 નો ઘન 729 અને એવી જ રીતે 10 નો ઘન એટલે કે 1000. તો આ જે કંઈ પણ સંખ્યા તમને અહીંયા જોવા મળે છે કે એક સંખ્યાનો તમે 3 વખત એનો ગુણાકાર કરો અને 1 મળ્યો, 8 મળ્યો, 27 મળ્યો, આ બધી સંખ્યા છે એને આપણે કેવી કહીશું? પૂર્ણ ઘન સંખ્યાઓ આપણે કહીએ છીએ. તો આ પણ તમને જો યાદ હોય તો તમે સારી રીતે જવાબ આપી શકો છો મિત્રો. તો આશા રાખું છું કે આ થિયરીના પાર્ટ 1માં આપને બધું જ સંપૂર્ણ સમજાયું હશે. છતાં પણ કોઈ પ્રશ્ન છે તો તમે કોમેન્ટ કરો. તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ પણ કોમેન્ટ કરો અને તમારા પ્રશ્નો પણ અમારા સુધી શેર કરી શકો છો. તો મળીએ મિત્રો નેક્સ્ટ ભાગ 2માં.